પાઠ 10 આપણે ચાલી રહ્યો છે અને આજે છેલ્લું લેક્ચર છે. એમાં આપણે પ્રકાશ વિશે શીખ્યા, અરીસા વિશે શીખ્યા. એમાં સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, અરીસાની મોટવણી, અરીસાનું સૂત્ર, અરીસામાં વપરાતી સંજ્ઞા પદ્ધતિ, કાર્ટેશિય સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે અરીસામાં વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા બધાને કેવી નિશાની આપવાની, પ્લસ માઇનસ, એ આપણે કાર્ટેશિય સંજ્ઞા પ્રણાલી પ્રમાણે શીખ્યા. દાખલા જોતા અરીસાના સૂત્રના વક્રીભવન આપણે શીખ્યા. વક્રીભવન અને લેન્સની અંદર પ્રકાશનું લંબનમાં થતું પ્રકાશનું વક્રીભવન અને લેન્સમાં થતું પ્રકાશનું વક્રીભવન. લેન્સના પાછા બે પ્રકાર, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. જેમ અરીસામાં અંતર્ગોળ અરીસામાં 6 સ્થાન વસ્તુના અને 6 સ્થાન પ્રતિબિંબના છે, એવી રીતે બહિર્ગોળ લેન્સમાં 6 સ્થાન વસ્તુના અને 6 સ્થાન પ્રતિબિંબના છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. જેમ અરીસામાં જુદા જુદા 4 કિરણાકૃતિઓ દ્વારા વસ્તુના સ્થાન, પ્રતિબિંબના સ્થાન, 4 કિરણાકૃતિ દ્વારા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણ જાણી શકાય છે, સેમ રીતે લેન્સમાં પણ 3 કિરણો વડે પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણ જાણી શકાય છે. એમાં આપણે લાસ્ટ ટાઈમ જોયા પણ હતા એ કિરણો. ફરીથી આપણે જોઈએ અને ત્યાંથી આપણે અભ્યાસ આજનો સ્ટાર્ટ કરીએ. આજના આપણા આટલા મુદ્દા છે ભણવાના. અત્યારે આપણે આ જોશું કે લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ 3 કિરણો આપણે દોરશું. પછી તમારે એ વસ્તુ સતત મોઢે બોલી અને મનન કરતા રહેવાની. એની તમે આકૃતિ આંખ બંધ કરીને વિચારી શકો. એનાથી તમારી ટોપિક એકદમ સરસ તૈયાર થઈ જશે. અને મેં તમને પહેલા જ કહ્યા હતા કે અરીસા અને લેન્સનું બધું મિક્સ ના થઈ જવું જોઈએ, બરાબર? એટલે એ મિક્સ નહીં થાય જો તમે એવી રીતે ભણશો તો. પછી આપણે જોવાનું છે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ. આપણે બહિર્ગોળ લેન્સનું જોઈ લીધું લાસ્ટ લેક્ચરમાં. તો આજે આપણે જોવાનું છે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ. ત્રીજો મુદ્દો છે સંજ્ઞા પ્રણાલી. જેમ અરીસામાં છે એ રીતે લેન્સમાં. અને પછી લેન્સનું સૂત્ર જોવાનું છે. જેમ અરીસાનું સૂત્ર છે 1/b + 1/u = 1/f. એવી રીતે લેન્સનું સૂત્ર છે 1/b - 1/u = 1/f. બરાબર? હવે પછી છે મોટવણી, લેન્સનો પાવર અને છેલ્લે દાખલા. બરાબર? દાખલાનો આપણે પીરિયડ અલગથી રાખશું. આપણે અહીં સુધી આજે ભણવાનું છે. એટલું ભણી એટલે આ પાઠ પૂરો થઈ જશે. તમે પાઠ વાંચો, સમજો. લેન્સના સૂત્ર, અરીસાના સૂત્ર અને મોટવણી, લેન્સનો પાવર, એટલા મુદ્દા ઉપર દાખલા છે. એની આપણે પ્રેક્ટિસ કરીને દાખલા પણ તૈયાર કરશું. હવે પહેલો મુદ્દો આપણે આ જોવાનો છે કે કયા કયા કિરણો વડે પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણ જાણી શકાય છે. આમાં 3 કિરણો છે. 3 કિરણો. એમાંથી પહેલું જે કિરણ છે, બરાબર, એ આપણે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ બંને માટે જોઈશું. બીજું કિરણ બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ બંને માટે જોઈશું. અને ત્રીજું કિરણ બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ માટે આપણે જોઈશું. જોવાનું એ છે કે 3 માંથી કોઈ પણ 2 કિરણની મદદથી તમે પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણ જાણી શકો. કોઈ પણ 2 થી આપણે 3 શીખી લઈએ. આપણે દોરી મુખ્ય અક્ષ, ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય અક્ષ, ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય અક્ષ, ઓપ્ટિકલ સેન્ટર, મુખ્ય અક્ષ, ઓપ્ટિકલ સેન્ટર, મુખ્ય અક્ષ. પહેલું કિરણ છે કે મુખ્ય અક્ષ, ને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર કિરણ લેન્સ દ્વારા
વક્રીભવન પામી મુખ્ય કેન્દ્ર માંથી પસાર થાય છે, કૌંસમાં નિર્ગમન પામે છે, બરાબર. આ બહિર્ગોળ લેન્સ માટે થશે અને આમાં અંતર્ગોળ લેન્સમાં મુખ્ય કેન્દ્રમાંથી અપસરણ શબ્દ વાપરશે. અપસરણ થતું હોય તેવો ભાસ થાય છે મુખ્ય કેન્દ્રમાંથી, બરાબર. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. આપાત કિરણ અને આ વક્રીભૂત કિરણ, બરાબર. વક્રીભૂત કિરણ આમાં આ થશે આપાત કિરણ. હવે આ રીતે જાય છે કિરણ, બરાબર. પણ એને પાછળની બાજુ લંબાવો તો જાણે અહીંથી આપણને એમ લાગે કે જાણે સીધું જાય છે, બરાબર. કિરણ તો અહીંથી અપસરણ થતું હોય, આ બિંદુમાંથી અપસરણ થતું હોય એવો ભાસ થાય છે. બીજા જેટલા સમાંતર કિરણો લેશું એ બધાને પાછળ બાજુ લંબાવશું તો આ જગ્યાએ ભેગા થશે, બરાબર. બીજું કિરણ મુખ્ય કેન્દ્ર તરફ, બરાબર. આપણે અહીંયા F1 F2 મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ અને લેન્સ પર જે કિરણ આપાત થાય છે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ, બરાબર, એ વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય છે. બરાબર. આમાં જે કિરણ છે એ મુખ્ય કેન્દ્ર તરફ જતું હોય એવો ભાસ થાય છે. દિશા મુખ્ય કેન્દ્ર તરફની હોય પ્રકાશના કિરણ અંતર્ગોળ લેન્સ, બરાબર. તો એ અરીસામાંથી વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય છે. મુખ્ય કેન્દ્ર તરફ આ બાજુ મુખ્ય કેન્દ્ર છે, આમાં મુખ્ય કેન્દ્ર બંને તરફ છે. તો આ બાજુ જે મુખ્ય કેન્દ્ર તરફ જે જાય છે, બરાબર, એને નિર્ગમન પામીને એટલે કે લેન્સની બહાર નીકળી અને એ મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય છે, બરાબર. એની દિશા આ બાજુ છે મુખ્ય કેન્દ્ર તરફ. ત્રીજું કિરણ છે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું કિરણ સેજ પણ વિચલન પામ્યા સિવાય સીધું પસાર થઈ જાય છે, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ બંને, બરાબર. તો આ દરેક આકૃતિને ચોપડીમાં A વડે દર્શાવ્યું છે, આ દરેક આકૃતિને ચોપડીમાં B વડે દર્શાવેલું છે. તો ત્રણ કિરણોમાંથી કોઈ પણ બે કિરણ લઈ અને આપણે લેન્સ વડે રચાતા પ્રતિબિંબ જાણી શકશું. આપણે બહિર્ગોળ લેન્સમાં શીખ્યા છીએ, અંતર્ગોળ લેન્સમાં હવે આપણે શીખશું, બરાબર. તો ત્રણમાંથી કોઈ પણ ત્રણેયને જોડે હું બોલી જાઉં, સાંભળજો ધ્યાનથી, કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સમાંથી વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. અંતર્ગોળ લેન્સમાં એનું અપસરણ થાય છે, મુખ્ય કેન્દ્રમાંથી અપસરણ થતું હોય તેવો આભાસ થાય છે, બરાબર. બીજું કિરણ છે કે પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર તરફ આપાત થતું કિરણ બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામી બહાર નીકળીને વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય છે. અંતર્ગોળ લેન્સમાં મુખ્ય કેન્દ્ર તરફ જતું કિરણ વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય છે. ઓપ્ટિકલ સેન્ટર એટલે કે પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતા કિરણો બહિર્ગોળ લેન્સ કે અંતર્ગોળ લેન્સમાં વિચલન પામતા નથી, વક્રીભવન પામતા નથી. વિચલન પામવું એટલે ખસી જવું, પામતા નથી અને સીધા પસાર થઈ જાય છે. આપણે આ બે કિરણો લઈએ તો પણ પ્રતિબિંબનું સ્થાન જાણી શકાય, આ બે કિરણો લઈએ તો પણ જાણી શકાય, આ બે લઈએ તો પણ જાણી શકાય, ત્રણે લઈએ તો પણ વાંધો નથી, બરાબર. તો આપણે પહેલો ટોપિક સમજ્યા કે કયા કિરણો વડે પ્રતિબિંબના સ્થાન જાણી શકાય છે, પ્રતિબિંબ વિશે જાણી શકાય છે, રાઈટ.
હવે આપણે જોઈએ અંતર્ગોળ લેન્સમાં કેવી રીતે પ્રતિબિંબને આપણે દર્શાવશું. બહિર્ગોળ લેન્સમાં આપણે 6 સ્થાન વસ્તુના જોયા. અંતર્ગોળ લેન્સમાં અંતર્ગોળ લેન્સ છે. પ્રતિબિંબમાં ક્યાં રચાશે? તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો વક્રીભવન પામી પ્રકાશનું કિરણ જેટલા સમાંતર કિરણો આમાંથી આવશે બરાબર એ બધા આ રીતે અપસરણ પામશે, છૂટા પડશે, ક્યારેય ભેગા થશે નહીં. પ્રકાશના કિરણો ભેગા થાય ત્યાં જ પ્રતિબિંબ વાસ્તવિક રચાય બરાબર. હવે આ કિરણો તો ભેગા જ નહીં થાય એટલે એમના પ્રતિબિંબ રચાશે નહીં આ દિશામાં, પણ કુદરતી એને જો પાછળની બાજુ લંબાવીએ તો અહીંયા જ એક જ જગ્યાએ બધા ભેગા થાય છે. આપણે આમાં બે કિરણ દોર્યા છે પણ કદાચ 20 કિરણ દોરો તમે સમાંતર તો પણ એ બધા પાછળ આ જગ્યાએ ભેગા થશે અને ત્યાં નાનકડું પ્રતિબિંબ પણ રચાશે બરાબર. ત્યાં આપણને એ જ વસ્તુ હોય, દૂરની વસ્તુમાંથી આવતું હોય તો દૂરની વસ્તુને સૂક્ષ્મ આપણને દેખાશે. કેવી દેખાશે? તો આભાસી દેખાશે અને ચત્તી દેખાશે બરાબર. આપણે અંતર્ગોળ લેન્સ વસ્તુનું સ્થાન તો પેલું આપણે જોયું અનંત અંતરે. એના માટે આપણે અનંત અંતર માટે સમાંતર કિરણો ધ્યાનમાં લેવાના છે. તો પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર પર. પ્રતિબિંબનું નો પ્રકાર અને પરિમાણ. તો પ્રકાર એનો થશે આભાસી અને ચત્તુ અને એનું પરિમાણ થશે ખૂબ જ નાનું. બરાબર. પહેલું સ્થાન અનંત અંતર, તો એનું પ્રતિબિંબ રચાય છે મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર પર, ખૂબ જ નાનું, આભાસી અને ચત્તુ. હવે બીજું સ્થાન જોઈએ. બીજું સ્થાન બીજું સ્થાન છે અનંત અંતર અનંત અંતર અને પ્રકાશીય કેન્દ્ર ઓની વચ્ચે ગમે બરાબર. એટલે અનંત અંતર અને પ્રકાશીય કેન્દ્ર છે એની વચ્ચે ગમે ત્યાં વસ્તુ આવશે બરાબર. અહીંયા હોય ગમે ત્યાં વસ્તુ હશે. સેમ તમને યાદ હોય તો બહિર્ગોળ અરીસામાં એવું થતું અનંત અંતર અને ધ્રુવની વચ્ચે ગમે તે બરાબર. તો એનું પ્રતિબિંબ આપણે બહિર્ગોળ અરીસો હતો તેનું પ્રતિબિંબ આપણને આ બાજુ રચાતું F અને P ની વચ્ચે, ધ્રુવ P ની વચ્ચે અહીંયા જ પ્રતિબિંબ રચાતું હતું. આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાતું હતું. એટલે જ આપણે સાઈડ ક્લાસમાં જોયું કે બહિર્ગોળ અરીસા વપરાય છે. ગમે તેટલું દૂર વાહન હોય, આ બાજુ આપણે બહિર્ગોળ અરીસો હોય તો આપણને એનું પ્રતિબિંબ અહીંયા નજીક દેખાય.
જો અહીંયા સમતલ અરીસો હોય તો 50 ફૂટ પાછળ જમણી બાજુ દૂર વાહન હોય તો આ બાજુ આપણને 50 ફૂટ એ વાહન દેખાય. 500 મીટર પાછળ હોય તો પણ આ બાજુ પાછળ 500 મીટર દેખાય. એટલે ક્લિયર સમતલ અરીસામાં પ્રતિબિંબ દૂરના જોઈ શકાય નહીં. પણ 500 મીટર દૂર હોય તો પણ એનું પ્રતિબિંબ તો ક્યાં રચાશે? f પર જ રચાશે. અનંત અંતર તો f ઉપર, જેમ જેમ નજીક આવતું જાય એમ પ્રતિબિંબ આટલામાં જ રહેશે. બરાબર? તો સેમ અંતર્ગોળ લેન્સમાં જો બહિર્ગોળ અરીસામાં બરાબર આભાસી ચતુર વસ્તુ કરતા નાનું જ પ્રતિબિંબ મળે છે, એવી રીતે અંતર્ગોળ લેન્સમાં બહિર્ગોળ અરીસામાં અને અંતર્ગોળ લેન્સમાં બહિર્ગોળ અરીસામાં બે જ સ્થાન વસ્તુના, તો અંતર્ગોળ લેન્સમાં પણ બે જ સ્થાન વસ્તુના થશે. એક આપણે જોયું કે સીધું કિરણ પસાર થાય, બરાબર? તો એ આ દિશામાં જાય છે, પાછળની બાજુ લંબાવો તો અહીંયા ભેગું થશે. હવે બીજું કિરણ આપણે જોઈએ કે O માંથી પસાર થાય, સીધે સીધું પસાર થઈ જશે, એનું કોઈ વિચલન થશે નહીં. અને બંને કિરણો જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાશે. અહીંયા વસ્તુનું પ્રતિબિંબ રચાશે. O અને F1 ની વચ્ચે પ્રતિબિંબનું સ્થાન ક્યાં થશે? તો O અને F1 ની વચ્ચે. કેવું હશે? તો આભાસી અને ચતુર. અને કેવું હશે? પરિમાણ કેવું હશે? તો વસ્તુ કરતા ના. રાઈટ? તો બે જ સ્થાન અંતર્ગોળ લેન્સમાં આપણે શીખવાના હતા. આપણે આની આકૃતિ વસ્તુમાંથી એક સમાંતર કિરણ લેન્સ ઉપર ગયું અને અપસરણ પામીને એ દૂર જાય છે, પણ એને જો પાછળની બાજુ લંબાવશું તો એ મુખ્ય કેન્દ્રમાંથી નીકળતું હોય તેવો આભાસ થાય છે. બીજું કિરણ O માંથી પસાર થતું આપણે લેશું તો સીધે સીધું પસાર થઈ જશે, વિચલન થશે નહીં. અને આ બંને કિરણ જ્યાં ભેગા થાય છે ત્યાં પ્રતિબિંબ રચાય છે. તો પ્રતિબિંબનું સ્થાન O અને F1 ની વચ્ચે. તો ગમે ત્યાં વસ્તુ હશે, પ્રતિબિંબ હંમેશા આટલામાં જ રચાશે. બરાબર? જો આપણે F1 તરફ કિરણ લીધું હોત, આ દિશામાં જતું કિરણ લીધું હોત, તો અહીંથી એ અને સમાંતર થઈ જાય મુખ્ય છે, અને એને પાછળની બાજુ લંબાવીએ તો આ જ બિંદુમાં ભેગું થાય. એટલે ત્રણમાંથી કોઈ પણ બે કિરણ વડે આપણે પ્રતિબિંબનું સ્થાન જાણી શકાય. આપણે ગોલીય લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી ત્રીજો મુદ્દો જોવાનો છે. આપણે અરીસા માટેની સંજ્ઞા પ્રણાલી શીખ્યા છીએ, કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી. તો એ જ વસ્તુ લેન્સ માટે લાગુ પડશે. ફરક કેટલો છે કે લેન્સમાં આપણે જોયું, બહિર્ગોળ લેન્સમાં વસ્તુ સ્થાન તો બધામાં કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી આ રીતે છે, બરાબર? તો આ લેન્સ થઈ જશે, પ્રકાશીય કેન્દ્ર O થઈ જશે. અંતર્ગોળ લેન્સ લેશું તો આ રીતે થશે, અને પ્રકાશીય કેન્દ્ર O છે એ ઉગમ બિંદુ થઈ જશે. તો વસ્તુ હંમેશા આ બાજુ હશે, એટલે વસ્તુ અંતર હંમેશા પ્લસ લેવાશે. ઊંચાઈ ઉપરની તરફ હશે તો ઉપર તરફના માપ હંમેશા ધન લેવામાં આવશે. હવે લેન્સમાં કેવું થશે કે પ્રતિબિંબ નીચેની તરફ મળે છે, બરાબર? પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સમાં 5 પ્રતિબિંબ આપણને આ જગ્યાએ મળે છે, તો 5 પ્રતિબિંબની ઊંચાઈ આપણે ઋણ લેશું. વસ્તી ઊંચાઈ હંમેશા ધન લેવાની થશે, જ્યાં પણ વસ્તુ હશે હંમેશા ધન લેવાની થશે, પ્રતિબિંબ ઊંચાઈ ઋણ લેવાની થશે. વસ્તુ અંતર ડાબી બાજુ છે એટલે હંમેશા ઋણ લેવાશે, અને પ્રતિબિંબ અંતર છે એ બધા 5 સ્થાન કેવા છે? જમણી બાજુ છે એટલે હંમેશા ધન લેવાશે. તો કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી જે આપણે અરીસામાં શીખ્યા છીએ, સેમ વસ્તુ આમાં પણ લાગુ પડશે. પર કેટલો છે કે બહિર્ગોળ લેન્સમાં આપણને જમણી બાજુ પ્રતિબિંબના સ્થાન મળે છે, જમણી બાજુ, બરાબર? જ્યારે અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ બધા ડાબી બાજુ મળતા હતા, એટલે વસ્તુ અંતર u પણ માઈનસ લેવાનું
અને પ્રતિબિંબ અંતર v પણ કેવું લેવાનું માઈનસ લેવાનું. બહિર્ગોળ અરીસો છે બરાબર, એમાં વસ્તુ અંતર તો માઈનસ u લેવાનું, પણ પ્રતિબિંબ આપણને ખ્યાલ છે કે મુખ્ય કેન્દ્ર f અને ધ્રુવ p ની વચ્ચે જ મળે છે બહિર્ગોળ અરીસામાં, એટલે પ્રતિબિંબ અંતર v લેવાનું બરાબર. જ્યારે આમાં બહિર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ અંતર v પ્લસ લેવાનું અને વસ્તુ અંતર જે છે આ બાજુ હશે એને માઈનસ u લેવાનું. અંતર્ગોળ લેન્સમાં વસ્તુ અંતર માઈનસ u લેવાશે u, અને પ્રતિબિંબ પણ આ બાજુ જ રચાય છે તે માઈનસ v લેવાશે. તો આ જે નિશાનીઓ છે એ દરેક ગણતરીમાં આપણે ધ્યાન રાખવાનું રહેશે. દરેક નિશાની લેન્સની અરીસાની બંને. તો સંજ્ઞા પ્રણાલી આપણે જોઈએ. કેન્દ્ર લંબાઈ આપણે જોઈએ બરાબર. તો અંતર્ગોળ બહિર્ગોળ લેન્સમાં કિરણો બધા આ જગ્યાએ ભેગા થાય છે, તો એની કેન્દ્ર લંબાઈ f કેવી લેવાશે? હંમેશા કેન્દ્ર લંબાઈ f ધન લેવાશે. અંતર્ગોળ લેન્સમાં બધા કિરણો અહીંથી ભેગા થતા હોય તેવો ભાસ થાય છે, એટલે ઓપ્ટિકલ સેન્ટર O, પ્રકાશી કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્ર f અહીંયા આવશે, તો એની કેન્દ્ર લંબાઈ માઈનસ લેવાય છે. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ માઈનસ લેવાય છે, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પ્લસ લેવાય છે બરાબર. તો આપણે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે બધી સંજ્ઞાઓ લેશું અને એની બરાબર ધ્યાન રાખશું, ભૂલ ના થાય. એના પછીનો ટોપિક છે લેન્સનું સૂત્ર. તો વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f, આ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું જેમ અરીસાનું સૂત્ર છે એવી રીતે લેન્સનું પણ સૂત્ર છે બરાબર. અરીસાનું સૂત્ર છે 1/v - 1/u બરાબર 1/f. અરીસાનું સૂત્ર છે 1/v + 1/u = 1/f. અને લેન્સનું સૂત્ર છે 1/v, આ થશે લેન્સનું સૂત્ર. યાદ રાખજો બરાબર, ભૂલ ના થાય. - 1/u = 1/f. કોઈ પણ લેન્સ એટલે કે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ માટે આ સાચું છે. કોઈ પણ વસ્તુના સ્થાન, પ્રતિબિંબના સ્થાન, એના માટે પણ આ સૂત્ર સાચું છે. વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f પર આધાર રાખતું આ સૂત્ર છે. આપણને વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર આપેલા હોય તો એ લેન્સની આપણે કેન્દ્ર લંબાઈ જાણી શકીએ, અને કેન્દ્ર લંબાઈ અને વસ્તુ અંતર આપેલું હોય તો પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર પણ એ રીતે જાણી શકાય. ઉપર દર્શાવેલ લેન્સ સૂત્ર વ્યાપક અને કોઈપણ ગોળીય લેન્સની કોઈપણ સ્થિતિ માટે સાચું છે. લેન્સ સંબંધિત દાખલાઓ ગણતી વખતે જુદી જુદી રાશિઓના મૂલ્ય મૂકતી વખતે સંજ્ઞા બાબતે યોગ્ય કાળજી રાખવી જરૂરી છે બરાબર. હવે અંતર છે રાશિ છે બરાબર. તો અંતર રાશિની જ્યારે આપણે કિંમત મૂકીએ ત્યારે ધારો કે એમ કહ્યું કે વસ્તુ અંતર 30 સેન્ટીમીટર છે, પણ એ 30 સેન્ટીમીટર વસ્તુ અંતર છે એટલે એને -30 લેવું પડે. બહિર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ અંતર 18 સેન્ટીમીટરના અંતરે મળે છે બરાબર, તો એ 18 કેવું થશે? પ્લસ થશે બરાબર. અંતર્ગોળ લેન્સમાં 22 સેન્ટીમીટરના અંતરે વસ્તુ મૂકેલી છે તો એ કેવું થશે? -22 થશે. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 8 સેમી છે, તેની કિંમત મૂકવાની થાય તો કેવી થશે? -8 થશે, કારણ કે અંતર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ હશે. તો એના પછીનો આપણો ટોપિક છે મોટવણી. જેમ અરીસાના સૂત્રમાં છે મોટવણી m, એ જ રીતે લેન્સમાં પણ પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહીએ છીએ.
મોટવણી m બરાબર h ડેશ upon h થશે. પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. અરીસામાં -v/u છે મોટવણી. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર પરથી મેળવવાનું હોય, જ્યારે આમાં v/u છે. આ સૂત્રમાં એમાં ફેર છે. v/u છે લેન્સ. લેન્સ દ્વારા મળતી મોટવણી ગોળીય અરીસાથી મળતી મોટવણીની જેમ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેને મૂળાક્ષર સ્મોલ m વડે દર્શાવાય છે. જો વસ્તુની ઊંચાઈ h અને લેન્સ વડે રચાતા પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ હોય તો મોટવણી m બરાબર h ડેશ upon h હશે. બરાબર. મોટવણી h ડેશ upon h h પ્રતિબિંબની ઊંચાઈ છે. જો પ્રતિબિંબ આપણે અપૂર્ણાંકને ઓળખીએ છીએ, અંશ અને છેદ છે, બરાબર. 8/3 તો અંશ મોટો અને છેદ નાનો છે એટલે એ સંખ્યા 1 થી મોટી થશે. 7/5 અંશ મોટો અને છેદ નાનો છે તો એ સંખ્યા 1 થી મોટી થશે. 13/15 અંશ નાનો છેદ મોટો છે તો એ સંખ્યા 1 કરતા નાની થશે. બરાબર. 15 અને 15 અંશ અને છેદ બે સરખા હોય તો એ કેવા થશે? 1 થઈ જશે. બરાબર. તો શાંતિથી 2-5 મિનિટ આપો તમે દરેક મુદ્દાને, બરાબર, અને એનું રિપીટેશન કરો તો એ મુદ્દા એકદમ સરસ તમારા મગજમાં બેસી જશે. મોટવણી જે છે, પ્રતિબિંબ ઊંચાઈ એ પણ કોઈ આંકડો હશે, વસ્તુ ઊંચાઈ એ પણ કોઈ આંકડો હશે, પણ જો પ્રતિબિંબ ઊંચાઈનો આંકડો વધારે હોય, બરાબર, તો આપણે સમજવાનું કે મોટવણી 1 થી મોટી છે. એટલે મોટવણી જ્યારે 1 થી મોટી હોય ત્યારે સમજવાનું કે પ્રતિબિંબ મોટું હશે, અને મોટવણી 1 થી નાની હોય તો સમજવાનું પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતા નાનું હશે. મોટવણી 1 હોય તો પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ બે કેવી હશે? સમાન હશે. બરાબર. પ્રતિબિંબ ઊંચાઈ 15 હોય, વસ્તુ ઊંચાઈ પણ 15 હોય તો ઓટોમેટિકલી એની વેલ્યુ કેટલી થઈ જશે? 1. એટલે કે મોટવણી બરાબર થઈ જશે 1. તો સમતલ અરીસામાં હંમેશા વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ સરખા આવે છે, તો એની મોટવણી કેવી થશે? 1 થશે. અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર C પર જ્યારે આપણે વસ્તુ મૂકીએ છીએ તો પ્રતિબિંબ ક્યાં મળે છે? વક્રતા કેન્દ્ર C પર જ મળે છે અને તેની ઊંચાઈ, વસ્તુની ઊંચાઈ જેટલી જ હોય છે. તો અંતર્ગોળ અરીસામાં મોટવણી 1 આવશે. બરાબર. અંતર્ગોળ અરીસો છે એમાં મોટવણી 1 આવશે કારણ કે બેના વેલ્યુ સરખી છે. બરાબર. એટલે મોટવણી વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ, બરાબર, તો એમાં મોટવણી કેવી આવશે? 1 આવશે. વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ સરખા છે. હવે એમાં ધારો કે વસ્તુ 20 સેન્ટીમીટર અંતરે છે કારણ કે m બરાબર -v/u છે. અંતર્ગોળ અરીસામાં મોટવણી સૂત્ર છે -v/u. તો આ માઈનસ સૂત્રનું છે તો માઈનસ અને પ્રતિબિંબ અંતરે માઈનસ થશે 20 અને છેદમાં u પણ કેવા થશે? -20. માઈનસ માઈનસ ઉડી ગયા, આ એક માઈનસ ઉડ્યા નથી તો -n થશે. m બરાબર -1 થશે. બરાબર. તો મોટવણી જ્યારે ઋણ આવે તો સમજવાનું કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હશે. મોટવણી જ્યારે ધન આવે તો સમજવાનું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું હશે. સમતલ અરીસામાં મોટવણી +1 છે, 1 છે, તેનું પ્રતિબિંબ કેવું થશે? આભાસી અને ચત્તું થશે સમતલ અરીસામાં. અંતર્ગોળ અરીસામાં મોટવણી 1 છે પણ -1 છે, બરાબર, તો એ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ થશે. બહિર્ગોળ લેન્સમાં હમણાં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું બહિર્ગોળ લેન્સમાં કે બહિર્ગોળ લેન્સમાં વસ્તુ અંતર 2f પર છે એટલે ધારો કે -20 સેમીના અંતરે છે અને પ્રતિબિંબ આ બાજુ રચાય છે v, પ્રતિબિંબ અંતર v જમણી બાજુ રચાય છે તો એ +20 થશે. બરાબર. મોટવણીનું સૂત્ર લેન્સમાં અરીસામાં -v/u છે, લેન્સમાં +v/u છે. તેમાં કિંમત મૂકી આપણે મોટવણી m બરાબર v એટલે 20 અને વસ્તુ અંતર -20 ઉડી ગયા
તો એમાં પણ મોટવણી કેવી થશે? -1 થશે. તો બહિર્ગોળ લેન્સમાં મોટવણી -1 આવે એટલે સમજવાનું કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ, અને 1 છે મોટવણી 1 એટલે વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ સરખા હશે. પ્રતિબિંબ વસ્તુ જેવડું જ હશે. જો પ્રતિબિંબ 13 અને વસ્તુ 15 છે, અંશ નાનો છેદ મોટો છે, તો મોટવણી કેવી થશે? 1 થી નાની કહેવાશે. એટલે મોટવણી જ્યારે આમ આપેલી હોય કે 0.53 મોટવણી 0.53 1 થી ઓછી છે, તો સમજવાનું કે પ્રતિબિંબ નાનું મળશે. તો ફરીથી આપણે ત્રણેય મુદ્દા જોઈ લઈએ, શાંતિથી સાંભળજો. મોટવણી 1 થી વધારે હોય ત્યારે પ્રતિબિંબ ઊંચાઈ વસ્તુ ઊંચાઈ કરતાં વધારે હોય. મોટવણી 1 હશે તો વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ સરખા હશે. મોટવણી 1 થી નાની હશે ત્યારે પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું હશે. આપણે જે ટોપિક સમજ્યા છે એમાં વિચારીએ તો બહિર્ગોળ અરીસામાં હંમેશા પ્રતિબિંબની ઊંચાઈ કેવી છે? નાની છે. વસ્તુ કરતાં પ્રતિબિંબ નાનું મળે છે. તો જ્યાં જ્યાં વસ્તુ કરતાં પ્રતિબિંબ નાનું હશે ત્યાં મોટવણી 1 કરતાં કેવી હશે? હંમેશા ઓછી હશે. બરાબર, 1 કરતાં ઓછી હશે. મોટવણી જ્યાં જ્યાં પ્લસ આવશે ત્યાં પ્રતિબિંબ આભાસી અને ચત્તું હશે. તો બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ આભાસી અને ચત્તા જ મળે છે. એટલે બહિર્ગોળ અરીસામાં હંમેશા મોટવણી કેવી હશે? પ્લસ જ હશે. 1 કરતાં નાની પણ હશે અને પ્લસ જ હશે. અંતર્ગોળ અરીસામાં વાસ્તવિક પ્રતિબિંબ મળે છે, બરાબર, અને પ્રતિબિંબના કદ છે એ વસ્તુ કરતાં નાના મોટા સરખા બધું છે, બરાબર. અને એક વખત પ્રતિબિંબ આભાસી અને ચત્તું મળે છે અને વસ્તુ કરતાં મોટું મળે છે. અંતર્ગોળ અરીસામાં f અને p ની વચ્ચે વસ્તુ હોય તો પ્રતિબિંબ વસ્તુની પાછળ આભાસી અને ચત્તું મળે છે, વસ્તુ કરતાં મોટું મળે છે અંતર્ગોળ અરીસામાં. ધ્યાન રાખજો, બરાબર. તો એમાં મોટવણી પણ કેવી મળશે? 1 થી વધારે હશે મોટવણી, કારણ કે પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું છે, અને 1 કરતાં વધારે હશે અને પ્લસ હશે કારણ કે પ્રતિબિંબ આભાસી અને ચત્તું છે. તો મોટવણી વિશે આ બધી ચર્ચા આપણે કરતા રહેવાનું, યાદ કરતા રહેવાનું. તો મોટવણી વિશે વધારે સ્પષ્ટ ખ્યાલ આવી જશે. આપણે જ્યારે દાખલા ગણશું ત્યારે ફરીથી આની ચર્ચા કરશું. અને લાસ્ટ ટોપિક હવે આપણે પહોંચ્યા લેન્સનો પાવર. લેન્સનો પાવર. લેન્સ બે પ્રકારના છે, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. તમે જોઈ શકો છો કે આ લેન્સ પાતળો છે, આ લેન્સ જાડો છે. બેમાં કિરણો જે પસાર થાય છે મુખ્ય અક્ષ સમાંતર, બરાબર, તો આમાં અહીંયા ભેગા થશે આ જગ્યાએ, જ્યારે આમાં ભેગા આ જગ્યાએ થશે. તો આની કેન્દ્ર લંબાઈ નાની છે અને આની કેન્દ્ર લંબાઈ કેવી છે? મોટી છે. તો લેન્સના પાવરને કેન્દ્ર લંબાઈ સાથે સંબંધ છે. લેન્સના પાવરને કેન્દ્ર લંબાઈ સાથે સંબંધ છે. પ્રકાશીય કિરણોનું અભિસરણ અને અપસરણ, બરાબર, આ અભિસરણ છે. કિરણો ભેગા થાય છે એટલે અભિસરણ છે, અને અંતર્ગોળ લેન્સમાં અપસરણ થાય છે. બરાબર. હવે વધારે જાડો હશે તો અપસરણ વધારે થશે, અને એને પાછળની બાજુ લંબાવીએ તો નજીક ભેગા થશે, અને પાછળની બાજુ લંબાવીએ તો દૂર ભેગા થશે, બરાબર. તો આની કેન્દ્ર લંબાઈ મોટી થશે, આની કેન્દ્ર લંબાઈ નાની થશે, નજીક ભેગા થશે. તો આ અપસરણ થાય છે, છૂટા પડે છે. ટૂંકી કેન્દ્ર લંબાઈ નો બહિર્ગોળ લેન્સ, બરાબર, ટૂંકી કેન્દ્ર લંબાઈ નો બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણનું વધારે વક્રીભવન કરે છે. પ્રકાશના કિરણોને વધારે વાંકા વાળે છે. જેમ ક્રિકેટમાં સ્પિનર બોલને સ્પિન કરે તો જેમ સ્પિન વધારે થાય એમ રમવાનું અઘરું પડે. શેન વોન ઓસ્ટ્રેલિયાનો બોલર હતો. બોલર પાછળથી બોલર આપણે સારું કાં છોડી દો અને વાઇડ ને રન મળી જશે, બેટ્સમેન ખુશ થતો હોય ત્યાં તો ક્લીન બોલ્ડ થઈ જાય, પાછળથી જઈને વિકેટ પડી જાય, બરાબર. તો એ વધારે ટર્ન લે બોલ,
અને ક્લીન બોલ્ડ થઈ જાય. અમે જોયું છે, અમને આશ્ચર્ય થાય કે ઓહ, બરાબર. અને એવામાં આપણો સચિન તેંડુલકર છે, એની સામે જોરદાર રમતો એવું એનું કેલ્ક્યુલેશન હશે, બરાબર, કે દોઢ સ્પિન થઈને આ જગ્યાએ જ આવશે એવું વિચારતો હશે. ઓકે, તો જેમ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ટૂંકી, તેમ પ્રકાશના કિરણોનું વક્રીભવન એ વધારે કરે છે. આ જ પ્રમાણે ટૂંકી કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ હશે તો એ પ્રકાશના કિરણોનું અપસરણ વધારે કરે છે. હવે પ્રકાશના કિરણોનું અભિસરણ અને અપસરણ નું પ્રમાણ લેન્સના પાવરના પદ વડે દર્શાવાય છે. બરાબર, આ અભિસરણ છે એ કેટલું થાય છે, આ અપસરણ છે એ કેટલું થાય છે કે પાવર શબ્દથી ખબર પડે છે, લેન્સના પાવર વડે ખબર પડે છે. લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે લેન્સના પાવરની વ્યાખ્યા થશે કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે, એની સંજ્ઞા p છે, અને સૂત્ર કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એને પાવર કહે છે 1/f. બરાબર. હવે કેન્દ્ર લંબાઈની એકમ મીટર છે. જો કેન્દ્ર લંબાઈ, પાવર એ બધું રાશિ થશે અને એ જેમાં મપાય એ એકમ થશે. જેમ આપણું વજન, બરાબર, તો વજન કે દળ એ રાશિ છે અને જેમાં મપાય એ કિલોગ્રામ એ એકમ છે. બરાબર. ચલણ છે, ચલણ, બરાબર, એ રાશિ છે અને ચલણ જેમાં મપાય રૂપિયા, પૈસા, પાઉન્ડ, ડોલર એ બધા એના એકમ છે. લંબાઈ રાશિ છે અને જેમાં મપાય મીટર, કિલોમીટર, સેન્ટીમીટર એ બધું એકમ છે. બરાબર. જુદા જુદા રાશિ અને એકમ તમે પણ વિચારજો અને એને સ્પષ્ટ ઓળખજો કે રાશિ કોને કહેવાય, એકમ કોને કહેવાય. તો પાવર જે છે, પાવર એનો એકમ પણ 1/m થશે. છેદમાં છે એટલે અંશમાં જઈને એની ઘાત ઋણ થાય તો મીટરની -1 ઘાત. આને પ્રતિ મીટર પણ કહેવાય અને મીટરની -1 ઘાત પણ કહેવાય. અને આપણે સંકેતમાં મીટરને m કહીએ છીએ તો પાવરનો એકમ મીટર -1 ઘાત થશે, 1/m અથવા મીટરની -1 ઘાત. એ ઉપરાંત પાવરનો એકમ ડાયોપ્ટર વડે પણ દર્શાવાય છે. બરાબર. સંકેત એનો થશે d. પાવરનો એકમ પ્રતિ મીટર અથવા ડાયોપ્ટર વડે દર્શાવાય છે. લેન્સના પાવરનો SI એકમ, આંતરરાષ્ટ્રીય એકમ, SI એકમ ડાયોપ્ટર છે. મૂળાક્ષર d વડે દર્શાવવામાં આવે છે. જો f ને મીટરમાં દર્શાવવામાં આવે તો પાવરને ડાયોપ્ટરમાં દર્શાવવામાં આવે છે. આમ એક ડાયોપ્ટર, એક d, એક ડાયોપ્ટર બરાબર 1 મીટરની -1 ઘાત. બરાબર. એક મીટરની -1 ઘાત થશે. પાવર p છે, ધારો કે કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય, કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય તો 1/1 મીટર થશે તો બરાબર 1 અને મીટરની શું થશે -1 ઘાત થઈ જશે અને બરાબર એને આપણે એક ડાયોપ્ટર કહીશું. 1 મીટરની -1 ઘાત એક ડાયોપ્ટર કહીશું. હવે બહિર્ગોળ લેન્સ માટે ડાયોપ્ટરને પ્લસ લેવામાં આવે છે અને અંતર્ગોળ લેન્સમાં ડાયોપ્ટરને માઈનસ લેવામાં આવે છે. અંતર્ગોળ લેન્સમાં કારણ કે બહિર્ગોળ લેન્સ ની આવૃત્તિ, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન હોય છે અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ હોય છે. તો જે ડાયોપ્ટર છે, બરાબર, એના ઉપરથી આપણે કયો લેન્સ હશે એ ઓળખી શકીએ. કેટલા ડાયોપ્ટર છે? +2 ડાયોપ્ટર, બરાબર. તો એ બહિર્ગોળ લેન્સ હશે. -2 ડાયોપ્ટર તો અંતર્ગોળ લેન્સ હશે. ધારો કે પાવર છે, પાવર p
લેન્સનો પાવર બરાબર 2 ડાયોપ્ટર છે +2 ડાયોપ્ટર છે, સંકેત આપવો જ પડે પ્લસ ઓર માઈનસ, બરાબર +2 ડાયોપ્ટર છે, તો એની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? બરાબર કેન્દ્ર લંબાઈ કેટલી હશે? તો પાવર p બરાબર 1/f, f આ બાજુ અંશમાં જાય તો 1/p થઈ જાય, 1/2 બરાબર મીટર બરાબર 0.5 મીટર -2d હોય તો -0.5 મીટર કેન્દ્ર લંબાઈ થાય, એ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ. તો પાવર આપેલો હોય એના ઉપરથી આપણે કેન્દ્ર લંબાઈ શોધી શકાય, કેન્દ્ર લંબાઈ આપેલી હોય લેન્સની તેના ઉપરથી લેન્સનો પાવર ખબર પડી જાય, બરાબર. જેમ કે -2.5d છે, પાવર બરાબર -2.5d છે. હવે માઈનસ પાવર દર્શાવે છે કે અંતર્ગોળ લેન્સ હશે, બરાબર. આ જ સૂત્રથી p 1/f એની આપણને કેન્દ્ર લંબાઈ મળશે, f આ બાજુ જશે તો p જમણી બાજુ છેદમાં જશે. હવે કિંમત મૂકી આપણે 1/-2.5 બરાબર. હવે પોઈન્ટ કાઢશું તો ઉપર શું થઈ જશે? 10 થઈ જશે, -2 પોઈન્ટ નીકળી જશે 25 બરાબર. હવે 10/25 કરવા આપણે બે રસ્તા છે, અથવા ઉપર નીચે આપણે 4 વડે ગુણી નાખીએ તો 10 ચોકું 40 છેદમાં 25 ચોકું 100 માઈનસ, બરાબર. તો છેદમાં 2 શૂન્ય છે તો દશાંશ ચિહ્ન અહીંયા છે, બે આંકડા ડાબી બાજુ ખસશે, -0.040 મીટર થઈ જશે. કેન્દ્ર લંબાઈ એવી રીતે એકમ કેવો થઈ જશે? મીટર થઈ જશે. તો -0.40 મીટર એની કેન્દ્ર લંબાઈ થશે અને અંતર્ગોળ લેન્સ થશે, બરાબર. તો આ સાથે આપણે 10મો પાઠ પૂરો કર્યો. 10મો પાઠ ધ્યાનથી વાંચો, ખૂબ લાંબો પાઠ છે એટલે તમારે સારો એવો સમય થશે આખો પાઠ સરસ સમજવા માટે અને તૈયાર કરવા માટે. જો ધોરણ 10 માં તમે સાયન્સ લાઈન 10 પછી લેશો તો આ પાઠ ખૂબ વધારે ડિટેલમાં આપણે ભણવાનું હશે, ઘણા વર્ષો ભણવાનું હશે. જો સાયન્સ નહીં લ્યો, કોમર્સ કે આર્ટ્સ લેશો, ડિપ્લોમામાં જશો, બરાબર, તો તમારા લાઈફનો આ છેલ્લો સમય વિજ્ઞાન ભણવાનું છે, થોડા મહિના વિજ્ઞાન ભણવાના છે, પછી ક્યારે જિંદગીમાં વિજ્ઞાન ભણવાનું આવશે. તો ટેક કેર, પોતાનું ધ્યાન રાખો અને વિજ્ઞાન ભણો.